થાનગઢમાં જુગાર ધારા પર એલસીબીનો દરોડો 32 ઇસમો ઝડપાયા. ₹7,98,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો ટીમે થાનગઢના તરણેતર રોડ પર જાહેરમાં જુગાર રમતા 32 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રથમ દરોડામાં સર્વોદય સોસાયટી ખાતે જાહેરમાં જુગાર રમતા 12 ઇસમો પાસેથી રોકડ ₹74,100 તથા 11 મોબાઈલ મળી કુલ કિંમત ₹1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા દરોડામાં ભાડાના મકાનમાં ચાલતા જુગાર ધામમાંથી 21 ઇસમો ઝડપાયા હતા, જ્યાંથી રોકડ ₹4,87,000ના અને તે સાથે 22 મોબાઈલ તથા એક સીએનજી રિક્ષા કુલ કિંમત ₹6,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રીતે બંને દરોડામાં 7.98 લાખનો મુદ્દામાલ ઝડપી તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.